જય સ્વામિનારાયણ. કેમ છો બધા? હું વંદના સ્વાગત કરું છું તમારું આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડમાં. આજે આપણે કાકડી અને ફુદીનાનો મોજીતો અને શરબત બનાવવાનું છે, જે આ ઉનાળાની તપતપતી ગરમીમાં શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તો મોજીતો અને શરબત બનાવવાનું શરૂ કરીએ એ પહેલાં જો તમે હજી સુધી આ ચેનલ ઉપર નવા હોય અને તમને મારી દરેક રેસીપી ગમતી હોય તો આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે સાઈડમાં આપેલું બેલ આઇકન પણ જરૂરથી દબાવજો, જે તમને મારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળે. તો ચાલો ફટાફટ કાકડી અને ફુદીનાનું શરબત અને મોજીતો બનાવવાનું શરૂ કરીએ. મિત્રો, આજે આપણે કાકડીમાંથી બે એવા ડ્રિંક તૈયાર કરશું જે તમારી પેટને લગતી ગમે તે સમસ્યા હશે તેને દૂર કરશે. તો તેની માટે અહીંયા આપણે ખીરા કાકડી લેવાની છે. તમે જોઈ શકો છો, એકદમ જે પટ્ટીવાળી આવી ખીરા કાકડી હોય તેનો ઉપયોગ કરવાનો છે. ફુદીનો, લીંબુ, આદુ અને તકમરિયા લેવાના છે. તકમરિયાને આપણે 2 કલાક પહેલાં પલાળી લીધા હતા. તમે જોઈ શકો છો, એકદમ તકમરિયા ફૂલી ગયા છે. હવે આપણે કાકડીનું કટિંગ કરી લેવાનું છે. તો મિત્રો, કાકડીનું આપણે એકદમ આવું પતલું પતલું કટિંગ કરીશું. મિત્રો, આવી રીતે તમારે કાકડીના ડ્રિંક બનાવવા હોય તો આવી ખીરા કાકડીની જ પસંદગી કરવી, કેમ કે ખીરા કાકડીમાં પાણીનો ભાગ એકદમ વધારે માત્રામાં હોય છે, જેના લીધે તેનું જ્યુસ એકદમ સારું બને છે અને આ કાકડી શરીર માટે ખૂબ જ સારી છે. તો જ્યુસ બનાવવા માટે કે કોઈ પણ જાતનું ડ્રિંક બનાવવા માટે આ કાકડીનો જ ઉપયોગ કરવાનો છે. તમે જોઈ શકો છો, એકદમ આપણે કાકડીનું પતલું પતલું કટિંગ કરી લીધું છે. અત્યારે આપણે 2 અલગ પ્રકારના ડ્રિંક બનાવવાના છીએ. તો તેની માટે અહીંયા આપણે એક મોટી કાકડીનું કટિંગ કર્યું છે. તો હવે આ કાકડીના કટિંગને એક મિક્સર જારની અંદર એડ કરશું. ત્યાર પછી તેની અંદર 15 થી 20 ફુદીનાના પત્તા એડ કરશું. મિત્રો, ફુદીનાની પણ તાસીર કાકડીની જેમ એકદમ ઠંડી હોય છે, એટલે આ ઉનાળામાં ફુદીનાનું પણ સેવન જરૂરથી કરજો. ત્યારબાદ અહીંયા આપણે એક નાનો અમથો આદુનો ટુકડો લીધો છે, તેને છાલ ઉતારી આવી રીતે ઝીણું ઝીણું કટિંગ કરીને એડ કરવાનો છે. મિત્રો, આદુ પણ પેટને લગતી સમસ્યાને દૂર કરવામાં બહુ મહત્વનો ભાગ ભજવે છે, એટલે આદુનો ઉપયોગ પણ જરૂરથી કરવો. ત્યાર પછી અહીંયા આપણે 2 થી 3 જેટલા લીંબુનો રસ એડ કરવાનો છે. તો ધીમે ધીમે કરી 2 થી 3 લીંબુનો રસ એડ કરશું. ત્યાર પછી અહીંયા આપણે સાદું મીઠું એડ કરવાનું છે, અડધી ચમચી જેટલું કાલા નમક એટલે કે સંચળ એડ કરવાનું છે. ત્યારબાદ અહીંયા મોટો ટુકડો મેં સાકરનો લીધો છે, તે એડ કરશું ગળપણ માટે. સાકરની જગ્યાએ તમે 2 ચમચી ખાંડ પણ ઉમેરી શકો છો. ત્યાર પછી આપણે 1 ચમચી જેટલો શેકેલા જીરુંનો પાવડર એડ કર્યો છે. અને આ ડ્રિંકને ચીલ બનાવવા માટે અહીંયા આપણે 3 થી 4 બરફના ટુકડા એડ કર્યા છે. બધી વસ્તુ એડ થઈ ગઈ છે. ચાલો ફટાફટ પીસી લઈએ. તમે જોઈ શકો છો મિત્રો, આપણું બધું મિશ્રણ સરસ એવું પીસાઈ ગયું છે. મિક્સર ચાલુ બંધ કરી એકદમ આવું પતલું જ પીસી લેવાનું છે આપણે. ચાલો, મિશ્રણ પીસાઈ ગયું છે. ફટાફટ બંને ડ્રિંક સર્વ કરી લઈએ. તો અહીંયા એક સર્વિંગ ગ્લાસની અંદર આપણે તૈયાર કરેલું કાકડીનું અને ફુદીનાનું મિશ્રણ એડ કરવાનું છે. 2 થી 3 ચમચી જેટલું આપણે આ મિશ્રણ એડ કરશું. મિત્રો, જો જમ્યા પછી આ 1 ગ્લાસ ડ્રિંક પી લેવામાં આવે તો પેટને લગતી કોઈ પણ સમસ્યા હોય તો ફટાફટ દૂર થઈ જાય, ખોરાક ફટાફટ પચી જાય અને ગેસ, એસિડિટી કે બીજી ત્રીજી પેટની કોઈ પણ સમસ્યા નહીં થાય. તો જરૂરથી આ ડ્રિંક પીવાનું ટ્રાય કરજો. ત્યાર પછી આપણે 1 ચમચી જેટલા જે પલાળેલા તકમરિયા છે તે એડ કરશું. 1 લીંબુની સ્લાઇડ એડ કરશું. ત્યાર પછી આવી રીતે પતલી પતલી 2 થી 3 કાકડીની સ્લાઇડ એડ કરવાની છે. 3 થી 4 ફુદીનાના પત્તા એડ કરશું. ત્યારબાદ આ ડ્રિંકને એકદમ ચીલ્ડ બનાવવા માટે 3 થી 4 બરફના ટુકડા એડ કરશું. હવે આ ડ્રિંકની અંદર આપણે જે સાદી સોડા આવે છે તે એડ કરવાની છે. તો ધીમે ધીમે કરી આપણે અડધા ગ્લાસ જેટલી સોડા એડ કરવાની છે. અને મિત્રો, આ કાકડી અને ફુદીનાના મિશ્રણને તમે અઠવાડિયાથી 15 દિવસ સુધી ફ્રીઝરમાં સ્ટોર કરીને રાખી શકો છો, એટલે જ્યારે પણ તમારે સોડા કે શરબત બનાવવું હોય તો વાર પણ નહીં લાગે અને ઇઝીલી બની પણ જશે. તો હવે સોડા એડ કર્યા પછી આવી રીતે ચમચીની મદદથી બધી વસ્તુને મિક્સ કરી લેવાની છે. તૈયાર છે. 5 થી 10 મિનિટની અંદર જ ગેસ, એસિડિટી અને પેટની ગરમી દૂર કરે તેવું આપણું હેલ્ધી અને ટેસ્ટી આ ડ્રિંક તો ઇઝીલી બની પણ જાય છે અને સ્વાદમાં પણ ખૂબ જ સારું એવું લાગે છે.
આ ઉનાળામાં નાના મોટા સૌને આવું ડ્રિંક પીવડાવવાની જરૂરથી ટ્રાય કરજો અને તમે પણ ટેસ્ટ કરીને મને કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. એકદમ હેલ્ધી છે અને ટેસ્ટી પણ છે. મિત્રો, અત્યારે આપણે કાકડી અને ફુદીના ફ્લેવરની સોડા કે પછી મોજીતો કહો તે બનાવી લીધું છે. ચાલો ફટાફટ આ મિશ્રણને આપણે પાણીમાં બનાવીને પણ ટ્રાય કરી લઈએ. તેની માટે અહીંયા આપણે 2 કાચના ગ્લાસ લઈશું અને તેની અંદર 1 ચમચી જેટલા આપણે જે તકમરિયા પલાળ્યા હતા તે એડ કરવાના છે. મિત્રો, આ ઉનાળામાં તકમરિયાનું સેવન પણ જરૂરથી કરવું જોઈએ. તકમરિયાની તાસીર પણ એકદમ ઠંડી છે અને તે પણ પેટની ગરમીને દૂર કરવામાં ખૂબ જ મદદ કરે છે. તો તકમરિયા એડ કરશું 1 ચમચી જેટલા. 2 ચમચી જેટલું આપણે જે કાકડી અને ફુદીનાનું મિશ્રણ તૈયાર કર્યું છે તે એડ કરવાનું છે. તો મિત્રો, સોડા કે પછી ડ્રિંક તૈયાર કર્યું છે તેમાં આપણે બધી વસ્તુ એવી ઉમેરી છે કે જેને લીધે પેટને લગતી કોઈ પણ સમસ્યા હોય ફક્ત 5 થી 10 મિનિટમાં જ દૂર થાય. તો આ ડ્રિંક લેવાની જરૂરથી ટ્રાય કરજો. એકદમ ઇઝી છે અને સ્વાદમાં પણ ખૂબ જ સારું એવું છે. હવે ગ્લાસની અંદર એકદમ જે ઠંડુ પાણી છે તે એડ કરવાનું છે જેથી કરીને આપણું શરબત એકદમ ચીલ્ડ બને. ત્યાર પછી બંને ગ્લાસની અંદર 1 ટુકડો બરફનો એડ કરશું અને ઉપરથી આવી રીતે સાઈડ ઉપર કાકડી લગાવી અને વચ્ચે ફુદીનાના પાન લગાવી અને આપણે ડ્રિંકને સર્વ કરશું. તમે જોઈ શકો છો, જોતાની સાથે જ દોડીને બનાવવાનું મન થઈ જાય અને પીતાની સાથે જ પેટને લગતી કોઈ પણ સમસ્યા દૂર કરી દે તેવા આપણે બંને પ્રકારના ડ્રિંક તૈયાર છે. એટલે કે કાકડી અને ફુદીના ફ્લેવરની સોડા કે પછી મોજીતો કહી શકો અને કાકડી અને ફુદીના ફ્લેવરનું શરબત. તો મિત્રો, તમને મારી આ શરબત અને મોજીતાની રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂરથી લખીને જણાવજો. અને જો તમને મારી આ શરબત અને મોજીતાની રેસીપી ગમી હોય તો આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીએ આવા ને આવા વિડીયો અને રેસીપી સાથે. જય સ્વામિનારાયણ.